ગુડ મોર્નિંગ દીકરાઓ. આપણે આજે પાછા આગળ જોઈએ. છેલ્લા આપણે એમનો અભ્યાસ, છેલ્લો પેરેગ્રાફ અભ્યાસ વિશે આપણે જોયું હતું. સ્નાતક થયા પછી ભીમરાવે વધુ અભ્યાસ માટે ક્યાં જવાની તક સાંપડી? વિદેશ જવાની તક સાંપડી. બરાબર છે. ચોમે અંધકારમાં જાણે ઉજાસતો એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. જે રીતે અહીંયા ભારતમાં વિદ્યાપ્રેમી રહ્યા હતા, જેટલા હોશિયાર હતા, એટલા જ વિદેશમાં પણ હતા. બરાબર છે. રહ્યા 5 મહિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. પૈસાની તકલીફ હોવા છતાં પણ એ ખાવાનું મૂકીને એક દિવસ ખાવાનું મૂકીને એનાથી પૈસા હોય એનાથી બધા સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા, પુસ્તકોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ, પીએચડી અને પીલિટની સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી અને કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો. બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ કે ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીએ તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. એમની પુસ્તક પ્રીતિ એટલે કે પુસ્તકો વાંચ કર્યા જ કરતા. એટલા બધા શોખીન હતા કે બધા પુસ્તકો એમણે વસાવતા પણ હતા, પેટે પાટા બાંધીને આપણે ઉપર જોયું, અને સતત એમનું વાંચન થતું જ રહેતું હતું. બરાબર છે. પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો એમને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. એટલે સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા. એટલે જ કહે છે, એમને લખે છે કે એટલે જ એમનો ફુરસદનો જે સમય હોય ને તે બધો એમને વાંચનમાં જ વ્યતીત થતો. એટલે કે સમય વાંચવામાં જ સમય કરતા, કંઈક બીજું વાંચતા. ઓકે. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ પુસ્તક ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. છે ને? કેટલા? લગભગ 2000 જેટલા દુર્લભ એટલે શું કે જે મળવા મુશ્કેલ હોય તે ખૂબ જ જૂના પુસ્તકો, એવા બધા ગ્રંથોનો તેમણે સંગ્રહ કર્યો હતો. એ બધા વસાવ્યા હતા ખરીદીને. જે કંઈક મળે બધા દુર્લભ પુસ્તકોનો, બધા ગ્રંથનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી એ ન બને તો જ ભવાય. શું કહે છે દીકરાઓ અહીંયા? કે પેટની ભૂખ વેઠીને એટલે શું કે એ ભૂખ લાગે, ખાવાનું ન હોય તો પણ એ ચલાવી લેતા, પણ પુસ્તકો એ પહેલા ખરીદી લેતા. બરાબર છે. એટલે એ કહેવા માટે કે પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. વિદ્યાર્થીઓ છે ને, આટલું બધું સતત વાંચન કાયદાશાસ્ત્રનો લંડનમાં જઈને અભ્યાસ કર્યો હતો. દુર્લભ બધા પુસ્તકો ખરીદી લઈને આખો એક ગ્રંથ એમની પાસે ભંડોળ, બધા પુસ્તકોના ભંડોળ ઊભું કર્યું હતું. બરાબર છે. અને એ બધું સતત એમનું વાંચન અને એવા વ્યક્તિ જ્યારે કાયદાશાસ્ત્રી ન બને તો નવાય નહીં કે છે. બરાબર. તો જ નવાય. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુરુષ પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય. મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવા. છે ને નવાઈ ભરી વાત. આવા દુર્લભ પુસ્તકો એમને વાંચવા માટે, મેળવવા માટે વહેલી સવારના માઇલો સુધી
હા એ ચાલીને વાંચનાલય એટલે કે પુસ્તકાલયમાં જાય. હા મોડે સુધી વાંચે, હા વાંચે, વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે, ત્યાંથી પાછા ઘરે પાછા આવીને પાછું વાંચવાનું છે ને. નવાઈ ભરી વાત એક સરખું સતત એનું વાંચવાનું, સતત વાંચન એક સરખું વાંચન એમનું, બરાબર છે. અને એવા વ્યક્તિ જ્યારે કાયદાશાસ્ત્રી ન બને, આપણું બંધારણ જે ઘડ્યું ને ભારત દેશનું બંધારણ, આ વ્યક્તિએ ઘડ્યું છે, બરાબર છે. મુખ્ય અધ્યક્ષ તરીકે એમણે કામ કરેલું બંધારણના, બરાબર છે. અને આપણા ભારત દેશને સરસ મજાનું એક બંધારણ આપ્યું, અને એ બંધારણને ધ્યાનમાં રાખીને આજ સુધી પણ આપણો દેશ આગળ વધે છે ધીમે ધીમે. એ જ બંધારણ થોડા સમયના અનુસંધાનમાં ફેરફારો થયા છે, પણ મૂળ બંધારણ તો હજુ એક છે, બરાબર છે. કે મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે ને. નવાઈ ભરી વાત આગળ જોઈએ. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી, સંઘર્ષો વેઠીને એટલે કે સખત મહેનત કરીને, ઘણું બધું સહન કરીને, આટલું ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવ ને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો છે ને. આટલું ઉચ્ચ શિક્ષણ મેળવીને એમને નોકરી તો મળી ગઈ, પરંતુ નોકરીની જગ્યાએ શું કે નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા અસ્પૃશ્ય સામાજિક દૂષણ હતું, અસ્પૃશ્યતાનો પણ એમને કડવો અનુભવ થયો. તે એટલે સુધી કે એમની જ ઓફિસમાં પટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો છે. એટલે સુધી આટલા ઉચ્ચ દરજ્જાનું શિક્ષણ મેળવેલું હોય અને એ વ્યક્તિ નોકરીએ અહીંયા ઓફિસમાં બેસે છે, અને કામ કરે છે, એ જગ્યાએ એ જે ઓફિસનો નોકર એમની સાથે ગેરવર્તાવ કરે, એટલે કેટલી હદ સુધીનું આ એ કહેવાય સહન કર્યું છે એમણે, એ કહેવાય, બરાબર છે. આ સામાજિક દૂષણ હતું, એ બધું દૂર કરવાનો એમણે મોટા થઈને સંકલ્પ કર્યો, બરાબર છે. એ જ જગ્યાએ નોકરી કરે છે, છતાં જો ગેરવર્તાવ કરતો હતો વિદ્યાર્થીઓ. ડોક્ટર આંબેડકરને થતું કે પોતે પણ ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, એમને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી તો કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય, તો પછી મારા અવગણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિનો તો વાત જ શી કરવી. આવા વ્યક્તિને નોકરીમાં અપમાનિત થવું પડતું હોય તો એ વિચારે છે કે મને આટલું અપમાનિત થવું પડતું હોય, મારું અપમાન કરે તો પછી મારા જેવા શું કહે છે કે મારા અભણ અને આર્થિક રીતે નબળા, મારા જે અભણ કે આર્થિક રીતે નબળા એવા જ્ઞાતિબંધુઓ, સમાજના લોકો, એ બધા તો પછી સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય, બરાબર છે. અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું કે નીચું નથી, તો પછી આવું કેમ? માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું નથી કે કોઈ નીચું નથી, તો પછી આવું કેમ? એ વિચારે છે, નીચું નથી કે તો પછી આવું કેમ? તેમણે મૂક નાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. એટલે એમણે છે ને ત્યારે એ વખતે શું કર્યું ખબર? મૂક નાયક નામનું પાક્ષિક, આપણે કેમ ચિત્રલેખા અને અમુક મુદ્દા
રોજ પેપર અને બધું આવે છે ને, હા, આપણે ન્યૂઝપેપર લઈએ એવી રીતે એક નાનું સરખું એક એમનું જ પોતાનું જ લખાયેલું એક પત્ર જેવું હોય, હા, નાની ચોપડી જેવી 4-5 પાનાની પાક્ષિક, હા, એ એમણે શરૂ કર્યું અને એમાં કર્યું માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા છે ને, એ પાક્ષિક શરૂ કર્યું માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, તેમણે કર્મશીલ પણ બન્યા. એમણે ખાલી આ પાક્ષિક શરૂ કરીને લેખો અને પુસ્તકો જ ન લખ્યા, પરંતુ કર્મશીલ પણ બન્યા. એમણે એ તરફ કામ પણ કર્યું. બરાબર છે, કર્મશીલ બન્યા. 20 જુલાઈ 1924 ના રોજ એમણે બહિષ્કૃત હિતકારીની સભા, શું છે, બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી. એમણે હવે સમાજમાં વિકાસ કરવા માટે, સમાજને સુધારવા માટે, આ બધા દૂષણોને નાબૂદ કરવા માટે એમણે હવે બધું કામ શરૂ કર્યું. બરાબર છે, અને એમણે એકદમ પાક્ષિક શરૂ કર્યું. ત્યારથી તેઓ અટકી ના ગયા. એમણે કર્મશીલ પણ બન્યા. કર્મશીલ બનીને એક આખી બહિષ્કૃત હિતકારીની સભાની નામની એમણે સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી છે ને, એટલે એમના માર્ગદર્શન નીચે સમાજની સામાજિક ઉત્થાનની, એટલે કે સમાજના વિકાસ ઉદ્ધાર થાય, સમાજના બધા લોકોને સારી રીતે રહી શકે, સારી રીતે નોકરી મેળવીને કામ કરી શકે, કોઈ અપમાનિત ન થાય, તો એ દરેક પ્રકારનું ધ્યાન રાખીને એમના માર્ગદર્શન નીચે આ બધા કાર્યોની શરૂઆત, પ્રવૃત્તિઓ થવા લાગી. છાત્રાલયો, વાંચનાલયો, શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા. સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી છે. ખાલી સમાજને સુધારવા માટે જ નહીં, પણ સમાજની આર્થિક સ્થિતિ સુધારવા માટે, લોકો ભણે ગણે એને માટે એમણે શું કર્યું, ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળા, ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, કૃષિ વિષયક એમાં આખો ભારત દેશ આગળ વધે, એમાંથી એ લોકોને નોકરી મળી શકે, એ બધું ધ્યાનમાં રાખીને એમણે બધી શાળાઓ, સંસ્થા ચલાવવા લાગી. શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી. એ માનતા શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી. જો શિક્ષણ ન મેળવીએ તો ન ચાલે, આપણે ભણવું જ પડે. એના વગર સમાજનો ઉત્કર્ષ શક્ય નથી, એટલે એનો વિકાસ શક્ય નથી. કોનો? સમાજનો. બરાબર છે, નથી. એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા, છે ને? આ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા. સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી. એમણે સમાજના એમના માટે બધા કાર્યો કરેલા, સાથે સાથે ભારતની સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી, એટલે કે ખૂબ જ તકલીફમાં મુકાય એવી જ હતી. બરાબર, એમનું કોઈ સ્થાન ન હતું સમાજમાં. ઓકે, સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. ડોક્ટર બાબા સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું હતું, છે ને? એમનું હૃદય પીગળી જતું હતું કે સારું આટલું બધું એટલે પીગળી જતું હતું. સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મળ અને આખુદ હતા કે ન પૂછો વાત. સ્ત્રીઓ માટેના કાયદા એટલા બધા આખુદ અને એટલા બધા એ હતા કે ન પૂછો વાત, એટલા બધા ખરાબ હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કર્યું. બરાબર છે, એ લોકોને શિક્ષણ મેળવવા માટે અભિભૂત કરી, એટલે શું કે એ લોકોને શિક્ષણ તરફ વાળી, એ લોકોને
શિક્ષણ અપાવવાની શરૂઆત કરી કોણે? બાબા સાહેબ આંબેડકરે. એ લોકોને જાગૃત કર્યા સ્ત્રીઓને. હા, સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી. બાળ લગ્નનો વિરોધ કર્યો. બાળ લગ્નનો વિરોધ કર્યો છે ને, બાળ લગ્ન. નાની વયમાં લગ્ન થઈ જાય તે બાળ લગ્નનો વિરોધ કર્યો. વિધવા વિવાહનું સમર્થન કર્યું. વિધવા વિવાહનું સમર્થન કર્યું. એકવાર વિધવા બની જાય એટલે શું કે એક સ્ત્રી હોય, એના પતિ મરી ગયા હોય તો એ જે સ્ત્રી છે તે વિધવા ગણાય. એમની સાથે પછી કોઈ લગ્ન ને એવું ન કરવું, આખી જિંદગી એને એકલા જ ગાળવું પડે. બરાબર છે. તો એમના ફરીથી વિવાહ થાય. વિધવા વિવાહનું સમર્થન કર્યું. એમને ફરીથી એને લગ્ન થાય અને બીજા સાથે હળી મળીને સુખીથી જીવી શકે એને માટે આ કાર્ય કર્યું. એમને ઉત્તેજન આપ્યું. બરાબર. સ્ત્રીઓ પણ એનો વારસ હક મેળવવો જ જોઈએ. બરાબર છે. સ્ત્રીઓ પણ અત્યાર સુધી શું છે કે સ્ત્રીઓને વારસામાં આપણા ઘરનો જે હોય ને અમુક ભાગ કે દરેકના નામ પર આપણે વેચવાનું હોય, આપણા વડીલ હોય તે ડીલ કરી ગયા હોય તેમાં ત્યારે એ વખતે સ્ત્રીઓને સ્થાન ન હતું. બરાબર છે. તો એ વારસાઈ હક પણ એમને મળવો જોઈએ. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે આ બધા મુદ્દાઓ ને ધ્યાન આપ્યું અને એ તરફ કામ શરૂ કર્યું. સ્ત્રીઓ પણ એનો વારસા હક મેળવવો જ જોઈએ એવો આગ્રહ સેવનાર પણ અલબત્ત બાબા સાહેબ જ હતા. છે ને, એવો આગ્રહ સેવનાર બાબા સાહેબ જ હતા. બાબા સાહેબનું એક સૂત્ર ગાંઠે બાંધવા જેવું છે. એમનું એક સૂત્ર ગાંઠ વાળીને બાંધવા જેવું છે. એટલે કે શું આપણે બરાબર એને બરાબર ધ્યાનમાં રાખીને મગજમાં ઉતારવાનું છે. શું કે શિક્ષિત બનો એટલે કે ભણો, સંઘર્ષ કરો, સંઘર્ષ પણ કરવાનો અને સંગઠિત બનો એટલે કે બધા ભેગા બનો. શિક્ષિત બનો, ભણી ગણીને આગળ વધો, સંઘર્ષ કરો, બરાબર જીવનમાં સંઘર્ષ કરો અને બધા સંગઠિત એક બનો. આ સૂત્ર આપણે ગાંઠે બાંધવા જેવું છે. બરાબર. સંગઠિત બનો. તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા છે ને, તેઓ સ્ત્રીઓને સમાજનું આભૂષણ લેખાવતા. સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગ ભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપદ સ્થાન અપાવ્યું. શું કે ભારતમાં સ્વતંત્ર ભારત દેશ જ્યારે સ્વતંત્ર બન્યો ત્યારે સંઘર્ષ ત્યારે આભૂષણ લેખાવતા સ્વતંત્ર ભારતના કાયદા પ્રધાન જ્યારે બાબા સાહેબ આંબેડકર આપણા કાયદા પ્રધાન બન્યા ત્યારે આપણા બંધારણમાંથી શું કર્યું? એમણે લિંગ ભેદ નષ્ટ કરીને નારીઓને ગૌરવપદ સ્થાન અપાવ્યું. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો જોજો હવે શું છે? ગૌરવપદ સ્થાન અપાવ્યું. સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો, સત્તા સ્થાને પહોંચવાનો, એમને એ સત્તા પણ એ કરી શકે, એ ચલાવી શકે. આજે ઘણી આપણા ભારત દેશમાં એમાં જુઓ ઘણી બધી જગ્યાએ સ્થાને સ્ત્રીઓ બેઠેલી છે. એ મંત્રી તરીકે. બરાબર છે. સત્તા સ્થાને પહોંચવાનો, વિવાહ વિચ્છેદનો એટલે કે એ ધારે તો એ ના કહી શકે. એમને જે યોગ્ય લાગે એ નિર્ણય એ લઈ શકે. પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો છે ને, પિતાની મિલકતમાં એમને ભાગ મેળવવાનો, એમને સ્થાન આપવાનું અને પુનઃલગ્નનો અધિકાર પણ અપાયો. એટલે શું કે જે વિધવા બને ફરીથી એ ધારે તો લગ્ન કરી શકે. પુનઃલગ્નનો અધિકાર અપાયો. આ બધું કોણે કર્યું? બાબા સાહેબ આંબેડકરે. કાયદા પ્રધાન બનેલા બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને ગૌરવપદ સ્થાન અપાવવા માટે આ
ઘણા બધા સુધારા કર્યા અને આજે સ્ત્રીઓ ઘણી બધી ભણીને આગળ વધે છે જે આપણે જોઈ શકીએ છીએ. કે કોના કાર્યને લીધે? બાબા સાહેબ આંબેડકરના લીધે. બરાબર છે. મિલકતમાં કાયદાઓ સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી છે. શું છે કે કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન મળે, ઉત્તેજન મળે, એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીનીઓને ફીમાં છૂટ આપવામાં આવે કે એ લોકોએ ભણે તો ફી ઓછી ભરવાની. બરાબર. એવી રીતે અથવા તો કોઈ જગ્યાએ એવી પણ વ્યવસ્થા છે કે એમણે કોઈ પ્રકારની ફી ભરવાની નહીં આવે, સરળતાથી આગળ વ્યવસ્થિત શાંતિથી ભણી શકે. બરાબર છે. છૂટ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યાઓ અપાવી. છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે બધી જગ્યાઓ પણ અપાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર પણ મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. છે એ લોકો ચૂંટણીમાં મત આપી શકે એને માટેના આગ્રહી પણ કોણ હતા? બાબા સાહેબ આંબેડકર જ હતા. અને આજે સ્ત્રીઓ પણ મત આપી શકે છે. બરાબર છે. આગળ જોઈએ. બાબા સાહેબ આંબેડકર જ હતા. ડોક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. પ્રખર દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી. આઝાદી મેળવવા માટે પણ મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કર્યું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. છે હવે સાથે મળીને કામ કરે તો થોડું એ પણ મતભેદ પણ રહે કે એમનું કહેલું ન થાય, એમનું કહેલું થાય, મારું કહેલું ન થાય કે બાપુનું કહેલું થાય. મતભેદ પણ હતા પણ છતાં પણ બાબા સાહેબને ગાંધીજી પ્રત્યે ખૂબ જ આદર હતો. બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જમતા. એ કેવળ રાજકીય આઝાદી જ નહોતા જમતા. ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે. સાચી આઝાદી કઈ? આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે. આપણો સમાજ આર્થિક રીતે, સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે આત્મનિર્ભર બને એમાં હતી. એવું તેઓ દ્રઢપણે માનતા. વિચાર પુરુષ ડોક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ કોના પડ્યા હતા? તો કે પ્રભુ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતા. આ ત્રણ વ્યક્તિઓનો પ્રભાવ એમના જીવન પર એટલો જોરદાર હતો કે એનાથી એ પ્રેરાઈને આ બધા કાર્ય કરેલા અને ભારત દેશ માટે ખૂબ જ મોટું આ કાર્ય કર્યું છે. આપણે એ જોઈ જ રહ્યા છીએ. બરાબર છે. તો જ્યોતિબા ફૂલેનો હતો. બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબે મુખ નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા છે. બંધારણના ઘડવૈયા એવા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુખ નાયક, એ તો આપણે જોયું. ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે. કેટલાક વિચારો એમણે અંગ્રેજી પુસ્તકોમાં પણ એમણે પ્રગટ કર્યા છે. જેમાં
ધ પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધર્મ મુખ્ય છે ને. શેમાં એમના વિચારો અંગ્રેજી પુસ્તકોમાં રજૂ કરેલા હતા તે બે પુસ્તકો છે પ્રોબ્લેમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધર્મ મુખ્ય છે. બરાબર. આવા ધર્મ મુખ્ય છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક, ગરીબોના દેવી અને સ્ત્રીઓના પક્ષધર એટલે કે એમનો પક્ષ લેનારા પક્ષધર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 માં થયું. પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. તેઓના મહાન વિચારોથી ભલે અવસાન પામ્યા છે પણ એમના મહાન વિચારોથી આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990 આપણા ભારત દેશે મરણોત્તર ભારત રત્નના ઇનકામથી નવાજ્યા છે. એ 1956 તો એ અવસાન પામેલા પરંતુ ભારત સરકારે એમને ભારત રત્નના ઇલકાબથી નવાજવામાં આવ્યા કે મરણોત્તર ઇલકાબ. બરાબર છે. બરાબર. એ 1960માં 90માં આપણા ભારત દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ ને હૃદયપૂર્વક વંદન છે. આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું વ્યક્તિત્વ એમના વિશે આપણે વાત કરી. બરાબર. ત્યારે સમાજમાં કેવા કેવા દૂષણો હતા, અસ્પૃશ્ય દલિતો ઊંચ નીચના દૂષણો હતા. સ્ત્રીઓને કંઈક ભણવા ન દેવામાં આવતી. બરાબર છે. એમને પિતાના વારસાઈ હકમાં કંઈક ભાગ ન મળતો. દરેક વસ્તુ આપણે કેટલા બધા પ્રોબ્લેમ્સ હતા અને બાબા સાહેબ આંબેડકરે એ બધા જ ને માટે કાર્ય કર્યું અને એક લડત ઉપાડી અને એનું આજે પરિણામ આપણે આજે જોઈ શકીએ છીએ. બરાબર છે. અને દલિતો અને વંચિતો જે નીચી કક્ષાના તો ન કે બધા સરખા જ કહેવાય દીકરાઓ પણ એવા સમાજો છે તે શૈક્ષણિક રીતે આગળ નથી અથવા આર્થિક રીતે આગળ નથી. એવા સમાજો માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગરીબોના બેલી એમને માટે આ વ્યક્તિએ એટલા સારા કાર્ય કર્યા છે કે આજે પણ એ આદરણીય ગણાય છે એ લોકોના હૃદયમાં કે બાબા સાહેબ આંબેડકર જે થઈ ગયા તે અમારા એ પણ પોતે દલિત હતા. બરાબર છે. અને એ ઘણીને ખૂબ જ ભણ્યા, વિદેશમાં અભ્યાસ કર્યો, કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો લંડનમાં જઈને અને પછી ભારતનું બંધારણ આખું ઘડ્યું. એમાં એમનો મુખ્ય બંધારણના ઘડવૈયા તરીકે મુખ્ય ભાગ ભજવ્યો અને એ બંધારણને ધ્યાનમાં રાખીને આજે પણ આપણો ભારત દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે. સમાજમાં હવે દરેક સમાજમાં હવે પહેલાં જેવું નથી રહ્યા. દરેક સમાજ પણ હવે ધીમે ધીમે આર્થિક વિકાસ કરે છે. એ લોકો પણ સારી જગ્યાએ નોકરી મેળવે છે અને સારી રીતે રહે છે. એ બધું આજે જો જોઈએ આપણે તો કોના લીધે? બાબા સાહેબ આંબેડકરના લીધે. આવે વ્યક્તિ જો આપણને આવા ભારત રત્ન જો આપણા ભારત દેશને ન મળ્યા હોત તો વિચાર કરો આજે કેવી સ્થિતિ હતી ભારતની. એવું હું દ્રઢપણે માનું છું. કારણ કે આ વ્યક્તિએ જે કાર્યો કરેલા એટલા મક્કમપણે કરેલા કે એમનું લોકો સાંભળતા અને એ રીતે આગળ વધતા. બરાબર છે. તો આવા મહાન ભારત રત્ન શ્રી બાબા સાહેબ આંબેડકરને ખૂબ ખૂબ વંદન. બરાબર છે. ચાલો તો આ તો પાઠની સમજૂતી. હવે શબ્દ સમજૂતી જે આપણે જોઈ લઈએ.
જુઓ, પોરસાયેલા એટલે પ્રસન્ન થયેલા, અદમ્ય એટલે કે દાબી ન શકાય તેવું, હા, જ્ઞાન યજ્ઞ એટલે જ્ઞાન રૂપી યજ્ઞ, ફુરસદ એટલે કે વધારાનો સમય, યોગાસનો સમય, દુર્લભ એટલે સહેલાઈથી ન મળે તેવું, પાક્ષિક એટલે દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, પાક્ષિક એટલે દર પખવાડિયે, હા, પ્રકાશિત થતું સામાયિક, ઉન્નતિ એટલે કે પ્રગતિ, વિકાસ, આભૂષણ એટલે કે ઘરેલું સ્ત્રીઓને કીધું હતું, હા, પછી નીતિ એટલે કે ફાળો, ખજાનો, હા, પરિનિર્માણ એટલે કે અવસાન, ઇલકાર એટલે કે માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન, ચંદ્રક, હા, મરણોત્તર મૃત્યુ પછી, હા, ગુરુ મંત્ર એટલે કે ગુરુ દ્વારા અપાતો મંત્ર, આ શબ્દ સમજૂતી જોઈએ આપણે. ઓકે, રૂઢિપ્રયોગ કે પગે પાંખો ફૂટવી એટલે કે ખૂબ જ ઉત્સાહમાં આવી જવું, બરાબર. એમને શિષ્યવૃત્તિ મળી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવીને ખૂબ જ ભણ્યા બાબા સાહેબ આંબેડકર, બરાબર. પેટે પાટા બાંધવા ખૂબ જ દુઃખ વેઠવું, લોઢાના ચણા ચાવવા અત્યંત મુશ્કેલ કામ કરવું એમણે કર્યું હતું, હા, આકાશ પાતાળ એક કરવા એટલે તે ખૂબ જ મહેનત કરવી. ક્લિયર? તમારે આજે શું લખવાનું છે? ગુજરાતીની નોટબુકમાં પાઠ 13 ભારત રત્ન ડૉક્ટર આંબેડકર, લેખક હાસ્યદા પંડ્યા, લેખિકા હાસ્યદા પંડ્યા, હા, પછી શબ્દ સમજૂતી લખવાની નોટમાં, રૂઢિપ્રયોગ લખવાનો, અને ભાષા સજ્જતા લખી, ભાષા સજ્જતા હું આવતા પીરિયડની અંદર સમજાવીશ, એ લખી રાખવી, બરાબર છે. એટલે શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગ, ભાષા સજ્જતા લખવી. ક્યાં સુધી લખવું હું તમને કહી રાખું. યાદ રાખવા બધું જ અહીંયા સુધી લખવાનું છે. આ બોક્સ પણ પાડી નાખવાનું. ઓકે, હું એમાં લખાવીશ જ્યારે ભાષા સજ્જતા આખું સમજાવીશ ને ત્યારે નોટમાં હું લખાવીશ, બરાબર. તો આટલું આપણે તમારે આજે નોટમાં લખવાનું છે. ઓકે, ચાલો આવજો.